ચાલો તો પછી આગળ વધીએ થર્મોડાયનેમિકમાં. છેલ્લે આપણે બોન્ડ એન્થાલ્પીની વાત કરતા હતા, બંધ ઉર્જા અને બંધન વિયોજન ઉર્જા. બરાબર, બંધ ઉર્જાની વ્યાખ્યા આપણે આપેલી. વાયુરૂપ અવસ્થામાં કોઈ મોલેક્યુલ્સ હોય, એમાંથી એટમ અથવા રેડિકલ એટલે ઘટક છૂટો પાડવા માટે જરૂરી ઉર્જા, એને બંધ ઉર્જા કહેવાય. બંધન વિયોજન ઉર્જા એટલે વિયોજિત થવા માટે જરૂરી ઉર્જા. બંધ એન્થાલ્પી અને બંધન વિયોજન ઉર્જા ડાયએટોમિક મોલેક્યુલ હોય ને તો એમાં સેમ હોય, પણ પોલીએટોમિક હોય ને, પોલીએટોમિક એટલે કે એક કરતાં વધુ પરમાણુ ધરાવતા હોય એમાં સરખી ન હોય. બરાબર, તો આપણે સમજીએ. જો ઉદાહરણ દ્વારા, દાખલા તરીકે પોલીએટોમિક મોલેક્યુલ્સ H2O, પોલીએટોમિક H2O. તો H2O માં આપણે ખબર હોય તો OH બોન્ડ હોય, તો H2O માંથી આ રીતના H ગેસ પ્લસ OH આ છૂટા પડે તો A1 ને તોડવા માટે જરૂરી ઉષ્મા 501.37 કિલોજૂલ પ્રતિ મોલ. પાછું આ OH માં બધાને એવું છે. ભાઈ યસ, તારો નેટવર્ક પ્રોબ્લેમ હશે બેટા, અહીંથી તો પેલું છે બધું. ઓકે, ત્યારબાદ OH ગેસ છે, એમાં OH બોન્ડ બ્રેક થાય અને છૂટું પડે O ગેસ પ્લસ H ગેસ. તો એ બોન્ડ માટે જરૂરી ઉર્જા 423.38 કિલોજૂલ પ્રતિ મોલ. તો આની બોન્ડ એન્થાલ્પી શું થાય? આ H2O માં બોન્ડ એન્થાલ્પી તો સરેરાશ જે મૂલ્ય હોય એની બંધ ઉર્જા કહેવાય. ડેલ્ટા બોન્ડ એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ 501.37 પ્લસ 423.38 divided by 2 is equal to 46 462.625 કિલોજૂલ પ્રતિ મોલ. આ એની બંધ ઉર્જા થાય. તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરેલું હશે, H2O હતો ત્યારે OH બોન્ડ એમાં એટલે બ્રેક થયો એટલે OH છૂટું પડ્યું. તો એ બંધ તોડવા માટે 501.37 પાછો OH બોન્ડ હતો. પાછો OH બોન્ડ તોડીએ તો ત્યારે 423.38 કિલોજૂલ પ્રતિ મોલ. આમ પોલીએટોમિક મોલેક્યુલ્સ હોય એમાં બંધ ભલે બધા સરખા હોય, પણ ક્રમશઃ એક એક બંધ તૂટતો જાય તે દરમિયાન એ બંધ તોડવા માટેની ઉર્જા જુદી જુદી હોય. તો H2O માં બંધ ઉર્જા તો સરેરાશ બંધ ઉર્જા તરીકે ગણાય. બરાબર, એટલે 501.37 પ્લસ 423.38 બાય 2. આ જે H2O માં આ જે સ્ટેપ થયું આ એની બંધન વિયોજન ઉર્જા, આ સ્ટેપ થયું આ એની બંધન વિયોજન ઉર્જા. બરાબર, એટલે બંધમાં છૂટા પડવા માટે જરૂરી ઉર્જા. જ્યારે ડાયએટોમિક મોલેક્યુલ્સ હોય, ડાયએટોમિક, તો ડાયએટોમિક મોલેક્યુલ્સમાં બંધ ઉર્જા અને બંધન વિયોજન ઉર્જા બંને સમાન હોય. જેમ કે જો કાલે મેં કીધેલું Cl2 ગેસમાંથી આ રીતના Cl ગેસ પ્લસ Cl ગેસ, એક જ બોન્ડ હતો Cl Cl,
તો આ બંધ તોડવા માટે જરૂરી ઉર્જા એટલે એની બોન્ડ એન્થાલ્પી, બંધ ઉર્જા અને બંધન વિયોજન ઉર્જા ડિસોસિએશન એન્થાલ્પી ઇક્વલ હોય ડાયએટોમિક માટે, જ્યારે પોલીએટોમિક માટે એ જુદી જુદી હોય. બરાબર. બંધન વિયોજન ઉર્જા અને બંધ એન્થાલ્પી ડાયએટોમિક માટે સરખી હોય. પોલીએટોમિક માટે દરેક બંધ એક સરખા બંધ હોય તો દરેક બંધ તોડવા માટે એક સરખી ઉર્જા હોતી નથી. કાલે આપણે મિથેન નું ઉદાહરણ તમને આપેલું, CH4 માં 4 CH બંધ હોય પણ દરેક CH બંધ તોડવા માટે જુદી જુદી ઉર્જા જોઈએ. તો મિથેનની બોન્ડ એન્થાલ્પી શું થાય? એ ચારેય જે CH બંધ તોડવા માટે જે એનર્જી જોઈએ એ બધાનો સરવાળો ભાગ્યા 4 સરેરાશ ઉર્જા એ એની બંધ ઉર્જા થાય મિથેનની. બરાબર. તો આ રીતે આપણે બંધ ઉર્જા અને બંધન વિયોજન ઉર્જામાં તફાવત કરી શકીએ. બરાબર છે. એટલે બંધ ઉર્જા ડાયએટોમિક મોલેક્યુલ્સ માટે બંધ ઉર્જા બંધન વિયોજન ઉર્જા સરખી, પોલીએટોમિક માટે જુદી જુદી. તો પછી આગળ વધીએ તો આપણે છેલ્લે બંધન વિયોજન ઉર્જામાં તમે મિથેનના ઉદાહરણ સુધી જોયું હતું. મિથેન માટે ઓકે. તો પછી આપણે તમારી પાસે મટીરીયલ છે એમાં જોશો તો રેઝોનન્સ એનર્જી કરીને આપેલું છે. રેઝોનન્સ એનર્જી સંસ્પદન ઉર્જા. તો સંસ્પદન ઉર્જા કોને કહેવાય? સંસ્પદન ઉર્જા એટલે એક્સપેરિમેન્ટલ હીટ ઓફ ફોર્મેશન એટલે પ્રાયોગિક રીતે મળેલી સર્જન ઉષ્મા અને કેલ્ક્યુલેટેડ હીટ ઓફ ફોર્મેશન એટલે ગણતરી કરીને મેળવેલી સર્જન ઉષ્માનો તફાવત. તમને ખબર હોય તો રેઝોનન્સ એનર્જી આપણે હાઇડ્રોકાર્બનમાં વાત કરેલી. રેઝોનન્સ એનર્જીની આપણે બેન્ઝીનની સંસ્પદન ઉર્જા ટોપિક આવેલો હતો. એમાં સંસ્પદન ઉર્જા કોને કહેવાય? તો પ્રાયોગિક રીતે મળેલી સર્જન ઉષ્મા અને સૈદ્ધાંતિક રીતે મળેલી સર્જન ઉષ્માનો તફાવત. એટલે પ્રાયોગિક મૂલ્યમાંથી સૈદ્ધાંતિક મૂલ્ય બાદ કરો એટલે એ જે ઉર્જા આવે એ કોઈની રેઝોનન્સ ઉર્જા કહેવાય, સંસ્પદન ઉર્જા. આવી બેન્ઝીન માટે આપણે 151 કિલોજૂલ પ્રતિ મોલ ગણતરી કરેલી. એટલે રેઝોનન્સ એનર્જીની વાત. અને પછી હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ આવે છે. વૈજ્ઞાનિક હેસે આપેલો અચળ ઉષ્મા સંકલનનો નિયમ. એ પહેલા આપણે બંધ ઉર્જા જે છે, બંધ ઉર્જા એ કોઈની આપણે ગણતરી કરવી હોય તો એના માટેના ફોર્મ્યુલા શું એની વાત કરી દઈએ. આ જે ઉદાહરણ છે આ તમને ત્યાં નહીં આપેલું હોય મટીરીયલમાં, પણ લખી લેવાનું. H2O માં બંને OH બંધ તોડવા માટે એક સમાન ઉર્જા નથી જોઈતી. બરાબર. જુદી જુદી ઉર્જા હોય તો એની બોન્ડ એન્થાલ્પી શું લેવાય? સરેરાશ બંધ ઉર્જા લેવાય. એટલે બંને સ્ટેપની જે બંધ ઉર્જા હોય એનો સરવાળો કરી. બરાબર. ત્યારબાદ બંધ ઉર્જા નું ફોર્મ્યુલા. તો દાખલા તરીકે આપણે આપેલું હોય તો 1/2 H2 ગેસ પ્લસ 1/2 Cl2 ગેસ
gives HCl. અહીંયા આપણે આ HCl ની બંધ ઉર્જા પૂછે આપ, અથવા આપને પૂછ્યું હોય પ્રક્રિયા ઉષ્મા, તો એના માટે પ્રક્રિયા ઉષ્મા શું હોય? તો પ્રક્રિયા ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ અહીંયા બોન્ડ એન્થાલ્પી ઓફ પ્રોડક્ટ એટલે નિપજની બંધ ઉર્જા માઈનસ પ્રક્રિયકની બંધ ઉર્જા. એની બંધ ઉર્જા ગણવા માટે નું આ ફોર્મ્યુલા છે. સોરી, અહીંયા પ્રક્રિયકની બંધ ઉર્જા આવશે. પ્રક્રિયકની બંધ ઉર્જા માઈનસ નિપજની બંધ ઉર્જા નો તફાવત, એને આ જે તફાવત એના ઉપરથી પ્રક્રિયા ઉષ્મા મળે. એટલે તમને જો આની પ્રક્રિયા ઉષ્મા આપેલી હોય અને HCl ની બંધ ઉર્જા પૂછેલી હોય તો સૂત્ર શું બની જવાનું? ડેલ્ટા RH0 સમેશન ઓફ પ્રક્રિયકની બંધ ઉર્જા એટલે પ્રક્રિયકની બંધ ઉર્જાનો સરવાળો, અને અહીંયા 1/2 ઇન્ટુ બોન્ડ એનર્જી H0 ફોર HH એટલે H2 બંધ તોડવા માટે જરૂરી ઉર્જા divided by 2 કારણ કે 1/2 મોલ છે, પ્લસ 1/2 બોન્ડ એન્થાલ્પી ઓફ Cl2 એટલે આ પ્રક્રિયકની બંધ ઉર્જાનો સરવાળો માઈનસ નિપજની બંધ ઉર્જા અને નિપજ તમારી HCl બોન્ડ એન્થાલ્પી ઓફ HCl. જો તમને પ્રક્રિયા ઉષ્મા આપેલી હોય, તો તમે લોકો અહીંયા આ પ્રક્રિયા ઉષ્મા આપેલી હોય, આ HH બોન્ડ ને તોડવા માટેની બંધ ઉર્જા આપેલી હોય, ClCl બંધને તોડવા માટેની ઉર્જા આપેલી હોય, તો તમે HCl બંધને તોડવા કેટલી ઉર્જા જોઈએ એ મેળવી શકો. બરાબર? એટલે આપણે છે ને પ્રતિ મોલ 1 મોલ સંયોજન હોય વાયુનું, એમાંથી મુક્ત પરમાણુ કે ઘટક મેળવવા માટે જરૂરી ઉર્જા આપણે કોઈ સમીકરણમાં છે ને જેની બોન્ડ એન્થાલ્પી પૂછેલી હોય ને એને પ્રતિ મોલમાં પહેલા કન્વર્ટ કરી નાખવાનું. પ્રતિ મોલમાં એનું સમીકરણ બનાવી નાખવાનું. 1 મોલ બનતું હોય ને એવું, અને પછી આ સૂત્ર લાગુ કરો. બરાબર? હવે દાખલા તરીકે જો તમને કીધું હોય ઇથિન માટે હાલ CH2 દ્વિબંધ CH2 પ્લસ O2 3 મોલ O2 બેલેન્સ કરીએ આપણે સમીકરણ gives 2 CO2 gas plus 2 H2O gas. તો આની બોન્ડ એન્થાલ્પી નું સૂત્ર કઈ રીતના બનશે? તો પ્રક્રિયા ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H એટલે પ્રક્રિયા ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયકની બંધ ઉર્જા. તો એ ખાસ ધ્યાન રાખજો, અહીંયા પ્રક્રિયક ઇથિન અને O2 છે. તો પ્રક્રિયકની બંધ ઉર્જા તો અહીંયા જો કેટલા બંધ છે? તો કાર્બન કાર્બન વચ્ચે બંધ છે, CC બંધ છે, C ડબલ બોન્ડ C છે અને CH બોન્ડ છે એટલે ડેલ્ટા H. C દ્વિબંધ C એટલે C દ્વિબંધ C તોડવા માટે કેટલી ઉર્જા? પ્લસ અહીંયા CH બંધ કેટલા છે? તો પ્લસ CH બંધ 4 છે એટલે 4 into delta H of CH bond. તો CH બંધ તોડવા માટે કેટલી ઉર્જા જોઈએ? તો પ્રતિ મોલે હોય અહીંયા તો ટોટલ 4 મોલ CH બોન્ડ થશે. માઈનસ હવે અહીંયા આવી જવા, અહીંયા સોરી હજી O2 બાકી છે તો અહીંયા પ્લસ કેટલા મોલ O2? 3 મોલ O2 છે એટલે 3 ડેલ્ટા H of O દ્વિબંધ O. તો આ ટોટલ પ્રક્રિયકની બંધ ઉર્જાનો સરવાળો હોય. CH2 દ્વિબંધ CH2 માં ડેલ્ટા H C દ્વિબંધ C તોડવા માટે જરૂરી ઉર્જા પ્લસ 4 CH બોન્ડ છે 4 into CH બંધ તોડવા માટે જરૂરી ઉર્જા પ્લસ 3 મોલ O2 છે એટલે 3 into O દ્વિબંધ O તોડવા માટે જરૂરી ઉર્જા. આ પ્રક્રિયકોની બંધ ઉર્જા માઈનસ પ્રોડક્ટ તો અહીંયા CO2 છે. કેટલા મોલ CO2 છે? તો 2 મોલ CO2 છે. તો 2 મોલ CO2 એક CO2 માં તમને ખબર હોય તો C દ્વિબંધ O C દ્વિબંધ O એવા બે હોય
એટલે ટોટલ 4 મોલ સી દ્વિબંધ O થાય એટલે માઈનસ 4 ઇન્ટુ ડેલ્ટા H સી દ્વિબંધ O એટલે 4 સી દ્વિબંધ O તોડવા માટે જરૂરી ઉર્જા પ્લસ અહીંયા 2H2O એક H2O માં 2 OH બંધ હોય તો 2 H2O માં 4 OH બંધ હોય એટલે 4 ઇન્ટુ ડેલ્ટા H ઓફ OH બોન્ડ. તો આ રીતે રકમની અંદર તમને જો આની પ્રક્રિયા ઉષ્મા આપેલી હોય તો પ્રક્રિયકની બંધ ઉર્જા નો સરવાળો માઈનસ નિપજની બંધ ઉર્જાનો સરવાળો એ કરો એટલે પ્રક્રિયા ઉષ્મા આપેલી હોય ને આમાંથી કોઈની માંગેલી હોય કે આ બંધ તોડવા માટે કેટલી ઉર્જા જોઈએ, બરાબર, CO2 માં સી દ્વિબંધો તોડવા કેટલી ઉર્જા જોઈએ તો આને કરતા બનાવી દેવાનું. એટલે ફરીથી CH2 દ્વિબંધ CH2 3O2 ગેસ gives 2CO2 ગેસ 2H2O ગેસ. આના માટે આપણે બંધ ઉર્જાનું સૂત્ર તો પ્રક્રિયા ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયકની બંધ ઉર્જા માઈનસ નિપજની બંધ ઉર્જા. પ્રક્રિયકની માઈનસ નિપજની થશે બંધ ઉર્જામાં સૂત્ર. તો અહીંયા સી દ્વિબંધ સી બંધ હોય તો એના તોડવા માટે જરૂરી ઉર્જા એક જ સી દ્વિબંધ સી છે એટલે અહીંયા ઇન્ટુ 1 પ્લસ CH બોન્ડ 4 છે એટલે 1 મોલ CH બોન્ડ ને તોડવા ઉર્જા આપેલી હોય તો 4 માટે કેટલી તો 4 ગુણ્યા 1 મોલ CH બંધ તોડવા જરૂરી ઉર્જા પ્લસ 3 ઇન્ટુ O દ્વિબંધ O ની તોડવા માટે જરૂરી ઉર્જા કારણ કે 3 મોલ O2 છે માઈનસ 2 મોલ CO2 છે એટલે ટોટલ 4 સી દ્વિબંધ O થાય એટલે 4 ગુણાકારમાં 1 મોલ સી દ્વિબંધ O ને તોડવા માટે જરૂરી ઉર્જા અને અહીંયા 2H2O છે એટલે ટોટલ 4 OH બોન્ડ થાય એટલે 1 મોલ OH બોન્ડ ને તોડવા જે ઉર્જા હોય એને ગુણાકારમાં 4. તો આ બંધ ઉર્જાનું સૂત્ર છે. આવી જ રીતના આપણે આપેલું હોય કાર્બન સોલિડ પ્લસ 2H2 ગેસ gives CH4 ગેસ. આ સમીકરણ આપણે આપેલું હોય આના માટે બંધ ઉર્જાનું સૂત્ર ડેલ્ટા H બરાબર પ્રક્રિયકની બંધ ઉર્જા માઈનસ નિપજની બંધ ઉર્જા. તો જો અહીંયા કાર્બન સોલિડ છે તો અહીંયા કાર્બન સોલિડ ને તમારે શેમાં કન્વર્ટ કરવો પડે તો ડેલ્ટા H કાર્બન સોલિડ ટુ કાર્બન ગેસ માં કન્વર્ટ કરવો પડે એટલે અહીંયા કાર્બન સોલિડ ટુ કાર્બન ગેસ માં કન્વર્ટ એટલે સોલિડ ટુ ગેસ એટલે ઉર્ધ્વપાતન એન્થાલ્પી ની રકમમાં તમને આપેલી હોય તે મૂકવાય પ્લસ કેટલા મોલ H2 2 મોલ એટલે 2 ડેલ્ટા H ઓફ H બોન્ડ H એટલે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડવા માટે પણ 1 મોલ ની હોય આપણે અહીંયા 2 છે એટલે ઇન્ટુ 2 માઈનસ અહીંયા મિથેન છે કેટલા CH બોન્ડ હોય કેટલા મોલ CH બોન્ડ હોય મિથેન માં 4 એટલે 4 ઇન્ટુ ડેલ્ટા H ઓફ CH. અહીંયા આપણે જો પ્રક્રિયા ઉષ્મા આપેલી હોય આ કાર્બનની ઉર્ધ્વપાતન એન્થાલ્પી આપેલી હોય આપણી પાસે આ હાઇડ્રોજનની બંધ ઉર્જા હોય H2 ની મિથેનની બોન્ડ એન્થાલ્પી ગણી શકીએ ડેલ્ટા H ઓફ CH આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. આવી રીતના કોઈની બંધ ઉર્જા આપને ગણવાનું કે રકમમાં આપેલું હોય પેલું સૂત્ર પ્રક્રિયા ઉષ્મા બરાબર પ્રક્રિયકની બંધ ઉર્જા માઈનસ નિપજની બંધ ઉર્જા. તમને પ્રક્રિયા ઉષ્મા આપેલી હોય અમુક ઘટકોની બંધ ઉર્જા આપેલી હોય તો કોઈની બંધ ઉર્જા આપણે ગણતરી કરી શકીએ. આ રીતના આપણે પણ એક્ઝામ્પલ ગણવાના આવશે. આ બંધ ઉર્જા ગણવા માટેનું આ સમીકરણ બરાબર તમે સ્ક્રીનશોટ પાડી લો પછી હું તમને અહીંયા બીજું એક સમીકરણ આપું તમે બનાવો જેવું સમીકરણ બંધ ઉર્જાનું. ઓકે સ્ક્રીનશોટ લઈ લીધો હશે બધાએ. ચાલો જો આપણે બંધ ઉર્જાનું એક સમીકરણ તમે બનાવો જોઈએ. H2 plus Br2 gives 2HBr. ચાલો આના માટે બંધ ઉર્જાનું સમીકરણ બનાવવું જોઈએ. હમણાં મેં બનાવ્યું એવું દરેક
આ રીતે બનાવેલું હશે દર પ્રક્રિયા ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H ઓફ H બોન્ડ H એટલે H બોન્ડ H તોડવા માટે જરૂરી ઊર્જા પ્લસ ડેલ્ટા H Br બોન્ડ Br એટલે પ્રક્રિયકની બંધ ઊર્જા માઈનસ નિપજની 2 ઇન્ટુ ડેલ્ટા H ઓફ Br આ સમીકરણ था બરાબર। તો એટલે જો તમારી પાસે પ્રક્રિયા ઉષ્મા હોય HH બંધ તોડવાની ઊર્જા હોય Br બંધ તોડવા માટેની ઊર્જા હોય તમે HBr ની બંધ ઊર્જા મેળવી શકો। ડેલ્ટા HBr ને કરતા બનાવી દો આ બધું અહીંયા ડેલ્ટા H માંથી બાદ થાય આટલું અહીંયા ગુણાકારમાં છે એટલે છેદમાં જતો રહ્યો તમને HBr માટે જરૂરી ઊર્જા મળે। કે બંધ ઊર્જાના આ પ્રકારના આપણે એક્ઝામ્પલ આપશું। કે પછી આગળ વધીએ તો આપણે હેસનો નિયમ આવે છે વૈજ્ઞાનિક હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ અને પછી આપણે આવા એન્થાલ્પીના એક્ઝામ્પલ ગણીશું। પેલા ટેક્સ્ટ બુકમાં છે અને પછી મારી રીતે અહીંથી તમને રકમ આપીશ એ આપણે ગણતરી કરીશું। તો હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ વૈજ્ઞાનિક હેસે અચળ ઉષ્મા સંકલનનો નિયમ આપેલો એ આપણે સમજી લઈએ। હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ એકદમ સિમ્પલ રીતે કહીએ ને તો હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ શું કહે છે કે કોઈ પણ એક સંયોજન હોય એ તમે ગમે તે પદ્ધતિથી બનાવો એ સંયોજનમાં થતો ઉષ્માનો ફેરફાર હોય ને એ તો અચળ જ રહે બરાબર। દાખલા તરીકે તમે CO2 છે CO2 બરાબર એ કોઈ પણ પદ્ધતિથી બનાવો એ જે CO2 બન્યો એ એક જ સ્ટેપમાં બનતો હોય અને CO2 ત્રણ સ્ટેપમાં બનતો તો એ એક સ્ટેપમાં જે CO2 બની ગયો ડાયરેક્ટ ત્યારે થતો ઉષ્માનો ફેરફાર એ પેલા ત્રણ સ્ટેપમાંથી જો CO2 બનાવ્યો હોય તો એ ત્રણેય સ્ટેપનો સરવાળો કરો તો ફાઇનલ તો એ જ આવે। હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ ટૂંકમાં એવું કે કોઈ પણ સંયોજન હોય તમે એને ગમે તે પદ્ધતિથી બનાવો એ સંયોજન બને એ દરમિયાન થતો ઉષ્માનો કુલ ફેરફાર એ તો અચળ જ હોય ન બદલે બરાબર। એટલે થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ આધારિત છે બરાબર અને અવસ્થા વિધેય આધારિત છે બરાબર। આપેલ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ આપેલ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ અથવા ઉત્સર્જન આપેલ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ અથવા ઉત્સર્જન એ પ્રક્રિયા બે કે ત્રણ તબક્કાઓમાં થતી હોય તો પણ ઉષ્માનું મૂલ્ય અચળ રહે। ઉદાહરણ તરીકે તમે આ રીતે જાઓ કાર્બન સોલિડ પ્લસ O2 ગેસ gives CO2 ગેસ આ તમે CO2 બનાવ્યો તો શું કરેલું કાર્બન સોલિડ પ્લસ O2 ગેસ gives CO2 બન્યો આ એક જ તબક્કામાં બન્યું વન સ્ટેપ અને આ જ CO2 છે એ અન્ય બે તબક્કા દ્વારા બની શકે આ રીતે કાર્બન સોલિડ પ્લસ 1/2 O2 ગેસ gives CO ગેસ આ એક સ્ટેપ અને CO ગેસ પ્લસ 1/2 O2 ગેસ gives CO2 ગેસ તો અહીંયા જે થયું આ સ્ટેપ 1 CO2 બનાવટ માટેનું
આ સ્ટેપ 2 થયું. તો કાર્બન સોલિડ પ્લસ O2 ગેસ ડાયરેક્ટ રિએક્ટ થાય અને CO2 બને. આ દરમિયાન જે કઈ ઉષ્માનો ફેરફાર હોય અને એ જે ઉષ્માનો ફેરફાર છે એ ડેલ્ટા H0 -94 કિલો કેલરી છે. આ એક જ સ્ટેપમાં CO2 બને અને આ બે સ્ટેપમાં CO2 બને. તો આ પ્રથમ તબક્કા માટેનો ડેલ્ટા H0 એ -26.0 કિલો કેલરી છે અને બીજા તબક્કાનો ડેલ્ટા H0 એ -68 કિલો કેલરી છે. તો તમે જોશો તો આ એક જ તબક્કામાં CO2 બન્યું, એ દરમિયાન 94 કિલો કેલરી ઉષ્મા મુક્ત થઈ 94, અને એ જ CO2 બે તબક્કામાં આપણે બનાવ્યો. તો પ્રથમ તબક્કામાં CO બન્યો ત્યારે 26 કિલો કેલરી ઉષ્મા મુક્ત થઈ અને પછી બીજા તબક્કામાં CO2 બન્યો -68 કિલો કેલરી ઉષ્મા મુક્ત થઈ. હવે આ બેનો સરવાળો કરો તો જો કાર્બન સોલિડ અહીંયા CO ગેસ જશે 1/O2 એટલે O2 ગેસ થશે અને gives CO2 ગેસ. તો આ સમીકરણનો સરવાળો, હવે આ એન્થાલ્પીનો સરવાળો કરો તો -26 -68, તો ડેલ્ટા H0 -94 કિલો કેલરી. તો અહીંયા તમે જોયું કે CO2 તમે એક જ તબક્કામાં બનાવો અને એક કરતા વધુ તબક્કામાં બનાવો. તો એક કરતા વધુ તબક્કા હોય તો દરેક તબક્કાના જે ઉષ્માનો ફેરફાર થયો હોય એનો સરવાળો એ ફાઇનલ પ્રક્રિયા સમીકરણ હોય દરમિયાન થતો ફેરફાર બતાવે. ગેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ આવું જ કહે છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ અથવા ઉત્સર્જન એ પ્રક્રિયા 2 કે 3 તબક્કામાં થતી હોય તો પણ ઉષ્માનું મૂલ્ય તો અચળ જ રહે, ગમે તેટલા તબક્કામાં થતી હોય. ફાઇનલ પ્રોડક્ટ કઈ થાય એટલે કહેવાનો મતલબ એ છે પ્રારંભિક અવસ્થા શું હતી ને અંતિમ અવસ્થા શું થઈ એના પર જ આધાર રાખે. એટલે આપણે પણ ભણી ગયા છીએ એન્થાલ્પી છે એ અવસ્થા વિધેય છે. ગેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ એ જ કહે છે કે કોઈ પણ નિપજ તમે ગમે તે રીતે એ નિપજ તમે ગમે તે પદ્ધતિથી બનાવો પણ એ નિપજ જે ફાઇનલ બને એ દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર એ અચળ જ હોય. એટલે મેં તમને CO2 ના ઉદાહરણ દ્વારા સમજાવ્યું. CO2 તમે ડાયરેક્ટ બનાવો કાર્બન સોલિડ પ્લસ O2 ગેસ gives CO2 -94 કિલો કેલરી ઉષ્મા મુક્ત થાય અને એ જ CO2 આ બે તબક્કામાં બનાવો અને ફાઇનલ જે ઉષ્મા મુક્ત થાય આ સમીકરણ તમારું આવ્યું કાર્બન સોલિડ પ્લસ O2 ગેસ gives CO2 -94 જ આવ્યું. આ હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ આપણે કહે છે. હેસના અચળ ઉષ્મા સંકલનના નિયમ પરથી આપણે એક્ઝામ્પલ પણ આવશે. તમને કોઈ પ્રક્રિયાની અંદર 3-4 સમીકરણ આપી દીધા હોય અને ફાઇનલ એક સમીકરણ કહીને તમને એમ કહે કે આનો ઉષ્માનો ફેરફાર કેટલો હોય તો આપણે જે 3-4 સમીકરણ આપેલા હોય એમાં પ્લસ ઓર માઇનસ આપણે સમીકરણમાં કરી ફાઇનલ સમીકરણ લઈ આવવાનું અને એ જ મુજબ એન્થાલ્પીનો સરવાળો બાદબાકી બેઝિક સરવાળા બાદબાકી કરી અને એ દરમિયાન કેટલો ઉષ્માનો ફેરફાર થયો એ આપણે મેળવી શકીએ. આવા પણ આપણે એક્ઝામ્પલ આવશે. એટલે ગેસનો અચળ ઉષ્મા સંકલનનો સમજ પડે છે. ગેસનો અચળ ઉષ્મા સંકલનનો મૈત્રી પટેલ રોલ નંબર 27 G5 ક્લાસ. કેમ એકલી હસ્યા કરે છે? એમ અંદર અંદર ચાલુ લેક્ચર એકબીજાને મેસેજ કરો. કિલો કેલરી ને કિલો જૂલ ડિફરન્ટ. ખ્યાલ આવ્યો? કેલરી એક કેલરી બરાબર 4.184 જૂલ થાય. એક કેલરી બરાબર, ઓકે, મ્યુટ યોર ઓડિયો. એક કેલરી બરાબર 4.184 જૂલ થાય. એટલે તમારે આ કિલો કેલરીને જૂલમાં ફેરવવો હોય તો ફેરવી શકો. એવું હોય તો કિલો કેલરીને પહેલા કેલરીમાં ફેરવી નખાય. કિલો કેલરીને કેલરીમાં ફેરવવા એને 1000 વડે ગુણવા પડે અને પછી એને ભાગ્યા 4.184 કરો એટલે જૂલ આવી. અને એ જે જૂલ આવે એને ભાગ્યા પાછા 1000 કરો એટલે કિલો જૂલ આવી. ઓકે, તો હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ ટૂંકમાં કહીએ તો કોઈ પણ એક જ સંયોજન તમે ગમે તેટલી પદ્ધતિઓથી બનાવો તો
એ સંયોજનની બનાવટ દરમિયાન એક સ્ટેપમાં થતું હોય કે બે સ્ટેપમાં બનતું હોય કે ત્રણ સ્ટેપમાં બનતું હોય, પણ ફાઇનલ એ કમ્પાઉન્ડ બને એ દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર એ અચળ જ હોય. એટલે CO2 તમે ડાયરેક્ટ બનાવો અને બે તબક્કામાં બનાવો, તો બે તબક્કામાં CO2 બનાવો તો ફાઇનલ ઉષ્માનો ફેરફાર શું હોય? તો એ બંને તબક્કાના એન્થાલ્પીના સરવાળા બરાબર, બેઝિક સરવાળા બરાબર. આ હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ આપને આવું કહે છે. ઓકે, પછી બોન હેબર સાયકલ એ આપને તમને કેમિકલ બોન્ડિંગમાં મેં કરાવેલું જ હતું. બોન હેબર સાયકલ, તો બોન હેબર સાયકલ પાછું યાદ અપાવી દઉં, કારણ કે આપણે અહીંયા અમુક દાખલામાં એની પણ જરૂર પડે. બોન હેબર ચક્ર બધાને હેસના અચળ ઉષ્મા સંકલનના નિયમમાં ખબર પડી ગઈ હશે. હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ સમજ પડે છે? હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ. ઓકે ઓકે, સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો, ટેક્સ્ટ બુકમાંથી પછી વાંચવું તો વાંચો. કેવા એટલું માંગે છે હેસ ટુ? ઓકે, જો પછી બોન હેબર સાયકલ, બોન હેબર ચક્ર. બોન હેબર સાયકલ, બોન હેબર ચક્ર આ કેમિકલ બોન્ડિંગમાં તમને કરાવેલું, પાછું યાદ અપાવી દો. દાખલા તરીકે આપણું NaCl સોલિડ છે, NaCl સોલિડ, તો એની આપણે સર્જન એન્થાલ્પી NaCl સોલિડ ની શું હોય? NaCl સોલિડ ની સર્જન એન્થાલ્પી એટલે શું? તો કે Na સોલિડ પ્લસ 1/2 Cl2 ગેસ અને NaCl સોલિડ બને એટલે 1 મોલ સંયોજન એની પ્રમાણિત સ્થિતિમાં, એમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને. આ દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર એને એની સર્જન એન્થાલ્પી કહેવાય, NaCl સોલિડ. તો આ જે સર્જન એન્થાલ્પી, તો પહેલા તો NaCl સોલિડ હોય એમાંથી શું બનતું હોય ખબર છે? પહેલા તો NaCl સોલિડ માંથી Na ગેસ બને અને સોલિડ માંથી ગેસમાં કન્વર્ટ કરવા ઉષ્મા આપવી પડે, એને સબ્લિમેશન એન્થાલ્પી કહેવાય. ત્યારબાદ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી આયન બને, એ દરમિયાન જરૂરી ઉષ્મા એને એની આયનીકરણ એન્થાલ્પી કહેવાય, એટલે Na+ ગેસ બને. આવું જ આ Cl2 માં થાય. તો અહીંયા તો આપણો Cl- બન્યો છે, તો પહેલા તો Cl2, તો એમાં Cl બોન્ડ તોડવા માટે ઊર્જા આપવી પડે, એટલે એની બંધ એન્થાલ્પી એટલે 1/2 ΔH ઓફ બોન્ડ એન્થાલ્પી ઓફ Cl, એટલે આવું બને Cl ગેસ. ત્યારબાદ આ Cl ગેસ 1 મોલ ઇલેક્ટ્રોન મેળવે એટલે Cl- બને. ઇલેક્ટ્રોન મેળવી નેગેટિવ બને, દરમિયાન થતો ઉષ્મા ફેરફાર એને આપણે ખબર હોય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ, 1/2 ΔEgH ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. અને Na+ અને Cl- એકબીજાની નજીક આવે, આ દરમિયાન મુક્ત થતી ઉષ્મા એને એની લેટાઇસ એન્થાલ્પી કહીએ. તો ત્યારે આ NaCl સોલિડ બને. આ થયું બોન હેબર ચક્ર. તો ટૂંકમાં સર્જન એન્થાલ્પી NaCl ની એટલે શું થયું? NaCl ની સર્જન એન્થાલ્પી એટલે સબ્લિમેશન એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, પછી 1/2 ΔH Cl ની બોન્ડ એન્થાલ્પી પ્લસ અહીંયા 1/2 નહીં આવે, એક જ મોલ Cl છે ને એટલે આ એક જ આવશે, પ્લસ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને પ્લસ લેટિસ એન્થાલ્પી. એટલે આ રીતના કોઈ આયનીય ઘન સંયોજન બને તો એની સર્જન એન્થાલ્પી શું હોય? તો એની ઉદ્ધોપાતન એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી પ્લસ બંધ એન્થાલ્પી પ્લસ
ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પ્લસ લેટાસ એન્થાલ્પીનો સરવાળો હોય આ બોન હેબર ચક્રથી આયોનિક ઘન સંયોજનો માટે, બરાબર, દરેક ઊર્જાનો સરવાળો. ઓકે, NaCl સોલિડ જે બનતું હોય આ વિવિધ તબક્કામાંથી પેલા પસાર થાય, કારણ કે Na+ આમાં આવતો હોય. Na સોલિડ માંથી Na+ એટલે પેલા તો સબ્લિમેશન થાય એટલે વાયુરૂપ આયન બને, વાયુરૂપ તટસ્થ પરમાણુ, અને પછી એક મોલ ઇલેક્ટ્રોન ગુમાવે અને Na+ બને. એવી જ રીતના Cl- તો પેલા તો Cl2 માંથી Cl બોન્ડ બ્રેક થાય, એ Cl ઇલેક્ટ્રોન મેળવે અને Cl- બને, અને એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. અને પછી Na+ Cl- નજીક આવે એ દરમિયાન મુક્ત થતી ઉષ્મા એટલે એની લેટિસ એન્થાલ્પી કહેવાય. આ રીતે NaCl સોલિડ બને. બોન હેબર સાયકલ. અમુક આપણે એવા દાખલાઓ આવે તો એની અંદર આપણે સબ્લિમેશન, આયનીકરણ એન્થાલ્પી રકમમાં આપેલી હોય ને ફાઇનલ આપણે આયન બને તે દરમિયાન ટોટલ કેટલો ઉષ્માનો ફેરફાર થાય એ પહેલા મેળવવું પડે. ઓકે, બોન હેબર સાયકલ સ્ક્રીનશોટ લઈ લેવો, અને આપણે આ બોન હેબર સાયકલ કેમિકલ બોન્ડિંગમાં ભણી ગયા છીએ અને કરાવેલું છે અને ઉદાહરણે કરાવેલું છે. ઓકે, લાઇનીય ઘન માટે ખાસ. ઓકે, પછી ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની લિમિટેશન આવે છે. પ્રથમ નિયમની મર્યાદાઓ શું એ આપણે જોઈ લઈએ. પછી એક્ઝામ્પલ ગણી આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા છે, અને પછી બાકીના વધારાના એન્થાલ્પી આધારિત એક્ઝામ્પલ. તો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદા એટલે લિમિટેશન ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શું નથી કહી શકતો? તો આપેલ પરિસ્થિતિએ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં તેની આગાહી કરી શકતા નથી. કોઈ પ્રક્રિયા છે એ આપમેળે થશે કે નહીં, સ્પોન્ટેનિયસ, એની આગાહી ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કરી શકતો નથી. બરાબર? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા, આપમેળે થવી પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયાઓ કે જે પ્રક્રિયા દરમિયાન મોટાભાગે ઉષ્મા મુક્ત થતી હોય એ સ્પોન્ટેનિયસ રિએક્શન કહેવાય. અને આપણે થર્મોડાયનેમિકના બીજા નિયમમાં ભણીશું સ્પોન્ટેનિટી કોને કહેવાય, સ્વયંસ્ફુરિતતા, આપમેળે થવાની વૃત્તિ. સામાન્ય કન્ડિશનમાં થઈ ગઈ. બીજું, સેકન્ડ મર્યાદા, what extent does reaction proceed? પ્રક્રિયા ક્યાં સુધી થશે? અને કન્વર્ઝન ઓફ હીટ ઇન્ટુ વર્ક પોસિબલ, એટલે ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ શક્ય બનશે. બરાબર? આ ઉષ્માગતિશાસ્ત્રના નિયમની મર્યાદા હતી. તો વોટ એક્સટેન્ટ ડઝ રિએક્શન પ્રોસીડ, એટલે પ્રક્રિયા કેટલા અંશે થશે, એની માહિતી. શું ઉષ્માનું કાર્યમાં રૂપાંતર શક્ય છે? વિવિધ પ્રશ્નોના જવાબ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પરથી મળતા નથી. આ એની મર્યાદા. સ્વયંસ્ફુરિતતા વિશે, પ્રક્રિયા કેટલા અંશે થશે, ઉષ્માનું કાર્યમાં રૂપાંતર શક્ય છે, આ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મદદથી મેળવી શકાતું નથી. ઉષ્માનું કાર્યમાં રૂપાંતર શક્ય છે. બરાબર? થર્મોડાયનેમિકના નિયમની મર્યાદા. એટલે આ જે ક્વેશ્ચન આપેલા, બરાબર, આ જે ક્વેશ્ચનનો જવાબ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આપણે આપી શકતો નથી.
એટલે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ આધારિત જે બધી ચર્ચાઓ છે અહીંયા પૂર્ણ થાય છે. પછી આવશે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. એ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાં જઈએ પહેલા આપણે એન્થાલ્પી આધારિત દાખલાઓ પૂરા કરવા પડે. એ દાખલાઓ જે છે એ આપણે વાત કરીએ તમને તો સ્વાધ્યાયના પહેલા દાખલાની વાત કરીશું. ટેક્સ્ટ બુક બાજુમાં હોય નંબર બોલતો જઈશ, અમુક હિન્ટ આપીશ તો જાતે કરવા પડે ને અમુક હું કરાવીશ. ચાલો પછી આગળ વધીએ. તો બધા પાસે ટેક્સ્ટ બુક હોય સ્વાધ્યાયનો 6.5 પેજ નંબર 184 ઉપર 6.5 કરીને MCQ આપેલો છે. રકમ આ મુજબ છે. 6.5 સ્વાધ્યાય 298 કેલ્વિન તાપમાને મિથેન, ગ્રેફાઇટ અને ડાયહાઇડ્રોજનની દહન એન્થાલ્પી અનુક્રમે એટલે ડેલ્ટા સી ઓફ મિથેન 298 કેલ્વિન તાપમાને મિથેન ની દહન એન્થાલ્પી -890.3 કિલોજૂલ પ્રતિ મોલ. ગ્રેફાઇટ ડેલ્ટા સી ફોર ગ્રેફાઇટ એટલે કોમ્બ્યુશન એન્થાલ્પી -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. અને ડાયહાઇડ્રોજનની દહન એન્થાલ્પી એટલે ડેલ્ટા સી એચ or H2 is equal to -285.8 કિલોજૂલ પ્રતિ મોલ. આપણે મિથેનની સર્જન એન્થાલ્પી કેટલી થશે તે આપણે પૂછેલું છે. ડેલ્ટા FH0 ફોર મિથેન ક્વેશ્ચન. તો મિથેનની સર્જન એન્થાલ્પી, તો સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા મુજબ આપણે આવું ભણી ગયા કે પ્રમાણિત સ્થિતિમાં કોઈ સંયોજન એટલે ગ્રેફાઇટ C graphite plus 2H2 gas gives CH4 gas. તો જો 1 મોલ સંયોજન એની પ્રમાણિત સ્થિતિમાં એમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને તો દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર એની સર્જન એન્થાલ્પી કહેવાય. તો અહીંયા તમને આપેલું છે મિથેનની દહન એન્થાલ્પી આપેલી છે. તો મિથેનની દહન એન્થાલ્પી એટલે શું? તો દહન એન્થાલ્પી એટલે આવું થાય. મિથેન ગેસ પ્લસ O2 ગેસ gives CO2 ગેસ પ્લસ H2O ગેસ. આવું થાય. આ એની દહન એન્થાલ્પી તમને આપેલી છે મિથેનની -890.3 કિલોજૂલ પ્રતિ મોલ. બરાબર, મિથેનમાં દહન એન્થાલ્પી. હવે ગ્રેફાઇટની દહન એન્થાલ્પી આપેલી છે એટલે C એક મિનિટ, આ સમીકરણ સંતુલિત ન હોય આપણે સંતુલિત કરી દઈએ. 4 હાઇડ્રોજન છે ને તો અહીંયા 2 આવશે 2H2O અને ઓક્સિજન 2 અને 2 4 અહીંયા 2 આવી જશે. આવું સંતુલિત સમીકરણ થાય એ આપેલી છે. હવે ગ્રેફાઇટની દહન એન્થાલ્પી એટલે શું? ગ્રેફાઇટ પ્લસ O2 ગેસ gives CO2 ગેસ. ગ્રેફાઇટની દહન એન્થાલ્પી. પછી અને H2 ની દહન એન્થાલ્પી તો H2 ગેસ પ્લસ O2 ગેસ gives 2H2. તો અહીંયા તમને એની દહન એન્થાલ્પી આપેલી છે ડેલ્ટા CH2 -285.8 કિલોજૂલ પ્રતિ. હવે તમારે શું કરવાનું ખબર? આ 1 2 અને 3 આ 3 સમીકરણનો યોગ્ય બેઝિક સરવાળા બાદબાકી કરો કે જેથી તમને આ ફાઇનલ સમીકરણ મળી જાય. જેમ તમે આ સમીકરણના યોગ્ય બેઝિક સરવાળા બાદબાકી કરો એમ જ એની એન્થાલ્પીના યોગ્ય સરવાળા બાદબાકી થાય અને આ સમીકરણ તમે ફાઇનલ મેળવો તો એ દરમિયાન થતો જે કઈ એન્થાલ્પી ફેરફાર આવે
મિથેનની સર્જન એન્થાલ્પી કહેવાય. તો તમારે આ ત્રણ સમીકરણમાંથી આ લઈ આવવું છે. તો પહેલા તો શું કરવું પડે, આ જે ગ્રેફાઇટ વાળું આ સમીકરણ છે ને, બીજું સમીકરણ એટલે સમીકરણ 2, એને એમ જ રાખવું પડે અને સમીકરણ 1 છે ને, એને ઉલટાવી નાખવું પડે. અને અહીંયા તમારે 1 મોલ H2 છે, તમારે સમીકરણ 3 ને 2 વડે ગુણાકાર કરવો પડે. સમીકરણ 3 ને 2 વડે ગુણાકાર કરવો પડે એટલે તમારું આ સમીકરણ આવે. બરાબર? એક જ મિનિટ. યસ આપણે અહીંયા ઓલરેડી 2 નથી કરેલા, હવે નહીં કરવું પડે. બરાબર? જો 2 વડે ગુણાકાર કરે તો બેલેન્સ ન થાય. કઈ બહુ સિમ્પલ થઈ ગયું. હવે બીજું સમીકરણ, પહેલા સમીકરણને ઉલટાવી નાખો એટલે એન્થાલ્પીની સંજ્ઞા ખાલી બદલાય. ઉલટાવો એટલે આ માઈનસ થી પ્લસ થઈ જાય. અને પછી ત્રણેયનો સરવાળો કરી નાખો અને ફાઇનલ જે સમીકરણ આવશે આ સમીકરણ, અને જે એન્થાલ્પીનો બેઝિક સરવાળો બાદબાકી આવશે હેસના નિયમ મુજબ, એ મિથેનની સર્જન એન્થાલ્પી થશે. ચાલો આપણું સમીકરણ 2 છે એમ જ રહેવા દો. સી ગ્રેફાઇટ પ્લસ O2 ગેસ gives CO2 ગેસ. ચાલો એની કોમ્બિનેશન એન્થાલ્પી ગ્રેફાઇટની કેટલી? એ -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. પહેલું સમીકરણ છે ને ઉલટાવી નાખો એટલે આવું થઈ જાય. CO2 ગેસ પ્લસ 2H2O gives CH4 ગેસ પ્લસ O2 ગેસ. અને એન્થાલ્પી નું મૂલ્ય એની દહન એન્થાલ્પી પ્લસ 890.3 થઈ જાય. અને લાસ્ટ સમીકરણ 2H2 ગેસ પ્લસ O2 ગેસ gives 2H2O. એની દહન એન્થાલ્પી તમને આપેલી છે ડેલ્ટા CH H2 -285.8. પણ આ જે એન્થાલ્પી તમને આપેલી હશે ને, આ એન્થાલ્પી 1 મોલ ની હશે. તમારે તો કેટલા મોલ ની જોઈએ? 2 મોલ H2 છે. જો તમારું આ તમારી એન્થાલ્પી આપેલી છે કિલોજૂલ પ્રતિ મોલ આપેલી છે, અને આપણે અહીંયા 2 વડે ગુણાકાર કરેલો છે એટલે આ 285.8 * 2 થઈ જાય. હવે આનો આ સમીકરણનો સરવાળો કરો તો હવે જો સી ગ્રેફાઇટ, તો વિરુદ્ધ બાજુ કે ગ્રેફાઇટ નથી એટલે સી ગ્રેફાઇટ પ્લસ 2H2, તો વિરુદ્ધ બાજુ કોઈ 2H2 જ નથી એટલે એડિશન થશે. હવે આપણે જોઈએ, જો O2 પ્લસ O2 એટલે 2O2. આ O2 અહીંયા 2O2 છે એટલે જશે 2H2O 2H2O જશે, CO2 CO2 જશે. તો અહીંયા વધ્યું ખાલી મિથેન ગેસ. તો ફાઇનલ આ સમીકરણ મળી ગયું. એવી રીતે યોગ્ય -393.5 પ્લસ 890.3 અને પ્લસ -285.8 * 2. આનો તમે બેઝિક સરવાળા બાદબાકી કરો અને અહીંયા જે આવે એ તમારા મિથેનની સર્જન એન્થાલ્પી આવે. આ રીતના સાદુરૂપ આપી દો, જે આવે એ તમારો જવાબ થશે. ઓકે, કરો જી ગણતરી આની. -393.5 પ્લસ 890.3 અને પ્લસ કૌંસમાં -285.8 * 2 એટલે આ મૂલ્ય માઈનસ જ થઈ જશે. ઓકે, તો 1 તમારો જવાબ -74.8 કિલોજૂલ પ્રતિ મોલ. આ એક પ્રકારની મેથડ થઈ ગઈ. આવી રીતના તમને મૂલ્ય આપેલા હોય કોઈના અને એના બીજું અન્ય કોઈ સમીકરણ આપીને સર્જન એન્થાલ્પી કેવું પૂછે તો સર્જન એન્થાલ્પી કોઈની પૂછે એટલે પહેલા તેનું સમીકરણ બનાવી લેવાનું, 1 મોલ માટે બનાવવાનું. અને બાકીના જે આપ્યા હોય એ મુજબ એના સમીકરણ બને. દહન એન્થાલ્પી એટલે તમને ખબર હોય તો O2 ની હાજરીમાં દહન CO2 + H2O બને. બરાબર? અને H2 નું દહન તો H2 + O2 2H2O બને. સમીકરણ બનાવી એ જે સમીકરણ આપ્યા હોય એમાં શું બેઝિક સરવાળા બાદબાકી કરો તમે તો ત્રીજું સમીકરણ મળે. એ જ મુજબ તમારી એન્થાલ્પીમાં જો સમીકરણ ઉલટાવો તો સંજ્ઞા બદલાવાની, નેગેટિવ હોય તો પોઝિટિવ, પોઝિટિવ હોય તો નેગેટિવ. અને આ જે મૂલ્ય તમને પ્રતિ મોલે આપેલા હોય, તમારે કોઈને ગુણાકાર કરવો પડ્યો હોય 2 વડે કે 3 વડે, તો એ એન્થાલ્પીના મૂલ્યને પણ એ સંખ્યા વડે ગુણાકાર કરવાનો અને પછી યોગ્ય બેઝિક સરવાળા બાદબાકી કરી ગણતરી કરી શકો. ઓકે, તો દાખલાનો
ફરીથી ન થાય ભાઈ. એ છે ને રેકોર્ડિંગ લેક્ચર આવે ને એમાં જોઈ લેવાનું પાછું. રેકોર્ડિંગ લેક્ચર આવે ને એમાં જોઈ લેવાનું. બરાબર? રેકોર્ડિંગ લેક્ચર હવે દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ લેક્ચર આવશે, એમાં તમારે ન ખ્યાલ આવ્યો ત્યારે સમજી લેવાનું. બરાબર? 2-3 વાર રિવાઇન્ડ કરી. ઓકે, નેક્સ્ટ પછીનો દાખલો આવશે 6.8. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. તો સ્વાધ્યાયનો 6.8 આ મુજબ છે. સાયનેમાઇડ NH2CN સોલિડની ડાયોક્સિજન સાથેની પ્રક્રિયા બોમ્બ કેલોરીમીટરમાં કરવામાં આવી અને ડેલ્ટા યુ નું મૂલ્ય -742.7 કિલોજૂલ મોલ ઇનવર્સ 298 કેલ્વિન તાપમાને મળે. સમીકરણ તમને આપેલું છે. પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને એન્થાલ્પી ફેરફાર કરો. એટલે સાયનેમાઇડ NH2CN સોલિડ એનું ડાયોક્સિજન સાથે પ્રક્રિયા એટલે 3/2 O2 ગેસ સાથે પ્રક્રિયા N2 ગેસ પ્લસ CO2 ગેસ પ્લસ H2O લિક્વિડ. આ સમીકરણ છે. આના માટેનો આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા U -742.7 કિલોજૂલ મોલ ઇનવર્સ આપેલું છે. 298 કિલોજૂલ. તો એન્થાલ્પી ફેરફાર ગણો એટલે ડેલ્ટા H પૂછેલો છે. તો આ બે વેલ્યુ ઉપરથી કોઈને સૂત્ર યાદ આવે છે? ડાયરેક્ટ સમીકરણ જોઈને આપણે સૂત્ર ભણી ગયા છે. ડેલ્ટા U અને ડેલ્ટા H વચ્ચેના સંબંધ. કોઈ કહેશે ડેલ્ટા U અને ડેલ્ટા H વચ્ચેના સંબંધનું સૂત્ર? વેરી ગુડ. હા, આપણે ભણી ગયા છીએ ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા N ઓફ G RT. તો આપણે ડેલ્ટા H મેળવવાનો. ડેલ્ટા U આપેલો છે કિલોજૂલ મોલ ઇનવર્સ. ડેલ્ટા N ઓફ G, ડેલ્ટા N ઓફ G એટલે વાયુરૂપ નિપજના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. વાયુરૂપ નિપજના મોલ 1 મોલ N2, 1 મોલ CO2, H2O તો લિક્વિડ છે એટલે ટોટલ 2 મોલ થાય. 2 મોલ. આ લિક્વિડ નહીં ગણવાનું. અને અહીંયા 3/2 O2 તો 3/2 એટલે 1.5 થાય. આ તો સોલિડ છે એટલે 2 માઈનસ 1.5 એટલે ડેલ્ટા N ઓફ G તમારો 0.5 આવે. R નું મૂલ્ય અહીંયા તમારું ડેલ્ટા U કિલોજૂલમાં, R નું મૂલ્ય 8.314 ગુણાકારમાં 10⁻³ આ કિલોજૂલમાં થશે. કિલોજૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. કારણ કે R નું મૂલ્ય જૂલમાં 8.314 છે અને જૂલને કિલોજૂલમાં ફેરવો એટલે 10⁻³ વડે ગુણવા પડે. અને ટેમ્પરેચર 298 લેવાનું. તો ડેલ્ટા H નું સૂત્રમાં કિંમત મૂકી દો. ડેલ્ટા U -742.7 પ્લસ ડેલ્ટા N ઓફ G એટલે 0.5 અને R 8.314 ગુણાકારમાં 10⁻³ અને T 298. બસ હવે આનું સાદુરૂપ તમે આપી દો એટલે ફાઇનલ જે આવે તમારો જવાબ. એટલું હોમવર્કમાં કરી નાખવાનો. ત્યારબાદ સ્ક્રીનશોટ લઈ લેવાનું. બાકીની ગણતરી ઘરેથી હવે કરી લેજો. હિન્ટ આપી દીધી તમને. અને આવા તમે MCQ પણ MCQ બુકમાં સોલ્વ કરેલા છે. ફિનિક્સ બુકમાં ઘણા આવા MCQ આવે છે. તમને મેં નંબરે આપી દીધા. ઓકે, પછી 6.9 સ્વાધ્યાય 6.9. સ્વાધ્યાય 6.9 60 ગ્રામ એલ્યુમિનિયમનું તાપમાન W એલ્યુમિનિયમ 60 ગ્રામ. એલ્યુમિનિયમનું મોલર દળ છે, મોલર માસ એલ્યુમિનિયમનું 27 ગ્રામ પ્રતિ મોલ છે. મોલર માસ. તાપમાન 35 સેલ્સિયસ થી 55 સેલ્સિયસ સુધી વધારવા માટે T1 35 સેલ્સિયસ પ્લસ 273 કરો એટલે કેલ્વિન. T2
55 અંશ સેલ્સિયસ, 55 પ્લસ 273 T1 T2 આપેલા છે. જરૂરી ઉષ્માના કિલોજૂલની સંખ્યા ગણો અને એલ્યુમિનિયમની મોલર ઉષ્મા ધારિતા 24 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ છે. તો મોલર ઉષ્મા ધારિતા એટલે મોલર ઉષ્મા ક્ષમતા, મોલર ઉષ્મા ધારિતા, મોલર ઉષ્મા ધારિતા એટલે મોલર ઉષ્મા ક્ષમતા, મોલર ઉષ્મા ક્ષમતા એટલે 1 મોલ પદાર્થનું તાપમાન 1 અંશ સેલ્સિયસ વધારવા જરૂરી ઉષ્મા મોલર ઉષ્મા ક્ષમતા કહેવાય, જે આપેલી છે 24 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. તો ચાલો આપણે શું કરવું પડશે, કયું સૂત્રનો ઉપયોગ કરીએ તો જવાબ આવશે? આપણે 60 ગ્રામ એલ્યુમિનિયમનું તાપમાન કેટલી ઉષ્માની જરૂર પડે આપણે પૂછેલું છે Q પૂછેલું છે. કોઈને સૂત્ર યાદ આવે છે ઉષ્મા ક્ષમતાનું? રાઈટ, સરસ. આપણે ભણી ગયા મોલર ઉષ્મા ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ Q બાય ડેલ્ટા T ઇન્ટુ અહીંયા એના n એટલે મોલની સંખ્યા, બરાબર. તો આપણે તો Q જોઈએ છે, તો Q બરાબર n cm ડેલ્ટા T. n આપને મળી ગઈ ને, મોલ એલ્યુમિનિયમના મોલ, એનું વજન આપેલું 60, મોલર દર 27, મોલર ઉષ્મા ક્ષમતા 24 and delta T તો 35 plus 273 એટલે 27 એટલે 300 એટલે plus 8 એટલે આ તમારું મૂલ્ય થશે 308 અને આ તમારું મૂલ્ય થશે 20 ઉમેરવાના 318 અને 328 ડેલ્ટા T T2 T1 એટલે 328 minus 308 એટલે ડેલ્ટા T તમારો 20 થશે. Q બરાબર 60/27 into 24 into 20. બસ સાદુરૂપ આપો એટલે Q તમારું મળે જૂલમાં. જવાબ શું આવે છે પાછળ? એ તો સમીકરણમાં ગેસ આપ્યું, રકમમાં તો સોલિડ આપેલું છે સાયનેમાઇડ. એટલે એનો અર્થ એવો થાય જવાબ તમારે જોવો પડે. આપણો જવાબ ફાઇનલ તમારો શું આવે છે જોવો પડે. જો એને ગેસિયસ તો કઈ નહીં, તો એને ગેસિયસ લઈને કરી નાખજો. પછી એને રકમમાં આપણે સોલિડ કીધું છે, પછી સમીકરણમાં ગેસિયસ લખેલું છે. જો આપણે એને ગેસિયસ લઈને કરીએ તો એ મુજબ જવાબ આવશે, સોલિડ લઈને કરો તો એ મુજબ. બંને રીતે તમે રાઈટ લેશો. આપણે સોલિડ લઈને કરેલો છે, બરાબર. તમે ગેસિયસ લઈને કરી નાખજો. એ તો જે આપેલું હોય, જો દીખતા હોય વહી બીકતા હોય, એટલે જે આપેલું હોય એ મુજબ જ જવાનું પેપરમાં, રાઈટ? ઓકે, ચાલો. જો પછી તમને હોમવર્કમાં આપું છું, સમજજો ખાસ. તમને હોમવર્કમાં આપી શકાય એવા દાખલા છે 6.12 જોવો છે બધા. 6.12 રકમ સમજો બધા. CO ગેસ, CO2 ગેસ, N2O ગેસ, N2O4 ગેસની સર્જન એન્થાલ્પી આપેલી છે અનુક્રમે. એટલે ચારે ચાર વાયુની સર્જન એન્થાલ્પી આપેલી છે, પ્રક્રિયા સમીકરણ આપેલું છે અને તમને પ્રક્રિયા ઉષ્મા પૂછેલું છે. તો બહુ સરળ દાખલો. પ્રક્રિયા ઉષ્મા બરાબર સમેશન ઓફ નિપજની કુલ એન્થાલ્પી સર્જન એન્થાલ્પી માઇનસ સમેશન ઓફ પ્રક્રિયકની કુલ સર્જન એન્થાલ્પી. તો તમને પ્રક્રિયક અને નિપજની 1 મોલ જથ્થો હોય ને એની આપેલી છે. પછી સમીકરણમાં જે સહગુણક હોય એના વડે તમારે એ યોગ્ય ગુણાકાર કરી દેવાનો અને બસ નિપજની કુલ સર્જન એન્થાલ્પીમાંથી પ્રક્રિયકની કુલ સર્જન એન્થાલ્પી બાદ કરી નાખવાની. તો હોમવર્કમાં 6.12 તમારાથી થઈ જશે. 6.13 પણ એવો જ છે. N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives to NH3. એની તમને પ્રક્રિયા ઉષ્મા આપેલી છે. તો પ્રક્રિયા ઉષ્મા એટલે નિપજની માઇનસ પ્રક્રિયા ઉષ્મા આપેલી, તમને એમોનિયા વાયુની પ્રમાણિત સર્જન ઉષ્મા પૂછેલી. તો બહુ સરળ. આમાં પ્રક્રિયા ઉષ્મા બરાબર નિપજની સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકની. તો
તમારી નિપજ અહીંયા એમોનિયા છે, બરાબર. અહીંયા નિપજ તમારી એમોનિયા છે અને 2 ઇન્ટુ સર્જન એન્થાલ્પી એમોનિયાને કરતા બનાવી દો અને પેલું પ્રક્રિયા ઉષ્મા છે એમાંથી જો N2 ગેસ અને H2 ગેસ એ તો પ્રમાણિત સ્વરૂપ છે, તો પ્રમાણિત સ્વરૂપમાં તત્વની શું લઈ લેવાની? શૂન્ય લઈ લેવાની. હા, એ બંનેની 0 જ આવી જશે એટલે તમને અહીંયા એમોનિયાની સર્જન એન્થાલ્પી મળી જશે. ઓકે. અને એવો 6.11 નો દાખલો પણ એવો જ છે. 6.11 CO2 ની દહન એન્થાલ્પી આપેલી છે. કાર્બન અને ડાયોક્સિજનમાંથી 35.2 ગ્રામ CO2 બનાવવામાં મુક્ત થતી ઉષ્મા ગણો. બહુ સરળ છે. CO2 ની દહન એન્થાલ્પી એટલે 1 મોલ CO2 ની એન્થાલ્પી આપી છે ને 1 મોલ CO2 એટલે 44 ગ્રામ થાય. તો તમારે 35.2 ગ્રામ માટે તો 44 ગ્રામ ત્યારે 393.5 તો 35.2 ગ્રામ CO2 ત્યારે કેટલા મળી જશે. ઓકે. આ એક્ઝામ્પલ 11, 12 અને 13 હોમવર્કમાં દરેકે કરવાના, બરાબર. અને સરળ છે, થઈ જશે. તો આજના આપણા લેક્ચરમાં અહીંયા રાખીએ, પછી આગળ વધીશું અને પછીના લેક્ચરમાં દાખલા જ ગણવાના છે આપણે. એન્થાલ્પી આધારિત એવા દાખલાઓ આવશે. ઓકે. હવે તમે રિસેસમાં જઈ શકો. કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછો. નેક્સ્ટ આપણી પીસીબીની ટેસ્ટ છે, એમાં કેમેસ્ટ્રીમાંથી થર્મોડાયનેમિક ચેપ્ટર છે અને આ બધી જ એન્થાલ્પી એસના અચળ ઉષ્મા સંકલનના નિયમ સુધીનું બધું જ આવશે. પહેલે એક જ ચેપ્ટર છે થર્મો, વ્યવસ્થિત પ્રિપેર કરવું. એસના અચળ ઉષ્મા સંકલનનો નિયમ જોયો ત્યાં સુધી, બરાબર. બધી એન્થાલ્પીઓ વ્યવસ્થિત કરવો. ઓકે. કોઈને કંઈ ક્વેશ્ચન છે? હવે કાંઈ ન હોય તો તમે લીવ કરી શકો, રિસેસમાં જઈ શકો, પછી જોઈન થઈ જજો. રાઈટ. ઓકે. બાય. ટેક કેર.